હાર્ટ એટેકથી હાહાકાર મચ્યો છે। ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 1052 લોકોના મોત થયા છે। શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે કર્યો હતો દાવો અને સાથે જ 80% મૃતકોની વય જે છે 11 થી 25 વર્ષ હોવાનું પણ સામે આવ્યું છે। ગરબા ક્રિકેટ રમતી વખતે વધુ લોકોએ ગુમાવ્યો છે જીવ। યુવાનોમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ દરમાં વધારો થયો છે। તો આ ખૂબ જ ચોંકાવનારા આંકડાઓ છે જે સામે આવી રહ્યા છે। વધતા ધબકારા અને વધતા કેસ। ગુજરાતમાં એક વર્ષમાં હાર્ટ એટેકના કેસમાં 28%નો ઉછાળો જોવા મળ્યો છે। અમદાવાદમાં હાર્ટ એટેકના કેસમાં 30%નો ઉછાળો જોવા મળ્યો છે। યુએન મહેતામાં 2021માં સરેરાશ 712 કેસ નોંધાયા હતા અને ખાસ 2022માં જે કેસ વધ્યા હતા તે સરેરાશ 871 પર પહોંચ્યા। 2023ની વાત કરીએ તો કેસની સંખ્યા વધીને 1000 સુધી પહોંચી ગઈ છે અને આ ખૂબ જ તમામ આંકડાઓ ચોંકાવનારા છે।